काम लगेगा। ट्रबल शूटिंग करी लईए। कई રીતનો ડાઉટ છે બોલતા રહેજો તમે, બોલો કયા રાઉટરમાં કઈ રીતનો છે, કઈ રીતનું તમને ડાઉટ છે? સારું છે આમાં કઈ રીતે શું કે આ જે ફિઝિકલ લોકેશન કયું આપવાનું એમાં થોડુંક લોચા પડે। ફિઝિકલ લોકેશન એટલે એસીએલ લગાવવા માટે અપ્લાય કરવા હા માટે? લગાવ। ઓકે સમજી ગયો। હા તમે અત્યારે એસીએલ શેમાં ચલાવેલી છે, કયા રાઉટરમાં? રાઉટરમાં આપણે આ 0 આ ટુ માં અચ્છા આ બાજુ? સેવન રાઉટર। ઓકે આ બાજુ। હા બંને હા। ચલો જોઈએ, કોઈ વાંધો નહીં। તમે હોસ્ટને હજી નથી આપતા? હા બોલી તો રનિંગ ઇન્ટરફેસમાં 0/0 માં 2.1 આપેલું નીચેનામાં, ઓકે, અને 191.20.1. આ બાજુ આપેલું ડિફોલ્ટ ગેટ આપેલો છે 20.1, ઓકે 20.111, અને એસએલ આપેલી છે એક્સએલ 10 ડિનાઈ હોસ્ટ 191.20.1.0. આ નેટવર્ક તમે આખું બ્લોક કરી દેજો, બરાબર, અંદર આવવા માટે, અને બાકી બધું પર એસીએલ તમે અપ્લાય કરેલી ક્યાં છે? ઇન્ટરફેસ તમે અપ્લાય નથી કરી? અપ્લાય કરેલી છે, હા અપ્લાય કરેલી છે, ઓકે, બટ આઉટ ડાયરેક્શનમાં। હવે આમાં ખાસ ધ્યાન તમને સમજાવું, અત્યારે એકવાર માઇક બંધ કરી દો એટલે અવાજ ના આવે, તમને સમજાવું, ઓકે। હવે જો આપણો મેઇન ટાસ્ક શું હતો કે ઇન્ટરનેટ જે છે, ઇન્ટરનેટ એ મારા લોકલ કમ્પ્યુટર જોડે કનેક્શન ના કરે, કનેક્ટેડ ના હોવું જોઈએ। આપણે અંદરથી મારા કમ્પ્યુટર બધા બહાર ઇન્ટરનેટ પાસે જઈ શકે, બટ બહારથી આ ઇન્ટરનેટ મારા કમ્પ્યુટરનો એક્સેસ લેવા ના આવી શકે, બરાબર। તો સૌથી પહેલું તો તમે લિસ્ટ બનાવો કે મારે બ્લોક કોને કરવા છે, બરાબર, એક ટાર્ગેટ તમે સમજી લો, જો તમને ડિટેલમાં સાવ ડિટેલમાં સમજાવી દો કે વિચ પીસી અથવા તો નેટવર્ક, પહેલા તો એ તમારે સ્પેસિફાઈ કરવાનું મારે આખું નેટવર્ક કરવું છે કે પીસી, વિચ પીસી ઓર નેટવર્ક આઈ નીડ ટુ બ્લોક, એટલે તમારી લિસ્ટ બનાવી લો। ત્યાં જો હવે તમે એક આખું નેટવર્ક કરી દીધું, ભાઈ અહીંથી નહીં આવે, બટ આ રાઉટર પાસે આ બાજુ તો આઈપી છે બીજો, એ આઈપી નો યુઝ કરીને બી તો આ બાજુ આવી શકે છે, બરાબર, એ તમે ખાસ ધ્યાન રાખજો। હું જે બોલું છું તમને કોઈ ડાઉટ હોય, બરાબર, તો બાજુમાં મેં ચેટબોક્સ ખોલ્યું, ખાલી આઈ લખી દેજો, તમને માઇક ચાલુ કરવાનું કહી દઈશ, બરાબર, કારણ કે તમારા આજુબાજુથી અવાજો આવે છે તો ડિસ્ટર્બન્સ થતું, એટલે મેં માઇક બંધ કરવાનું કીધું, ખાલી તમે આઈ લખી દેજો, સિમ્પલ, જ્યાં બી હું બોલું તમને ડાઉટ આવે તો। સૌથી પહેલા તમારે આ નક્કી કરી લેવાનું કે વિચ પીસી, સિંગલ પીસી, બરાબર, એટલે અહીં પીસી પહેલા તમે લખી લો આઈપી, વિચ આઈપી ઓર એન્ટાયર નેટવર્ક, કે આખું નેટવર્ક કયું તમારે બ્લોક કરવું છે, આઈ નીડ ટુ બ્લોક। તો ત્યાં જ તમારે એક સૌથી પહેલી મિસ્ટેક, જો તમે શું બ્લોક કર્યું છે, તમે ખાલી એક નેટવર્ક બ્લોક કર્યું 191.20.1.0, બરાબર, એ કોઈ ખોટું નથી, બટ એ અડધું છે, તમે જે આખું નેટવર્ક બ્લોક કર્યું તો એક આવો મિસ્ટેક શું થશે, ખાલી રાઉટરનો આ બાજુનો એક જ આઈપી બંધ થયો। હું એક વસ્તુ કરી લઉં, તમને સમજાવી શકું। જો આમાં સૌથી પહેલી તમારી એક મિસ્ટેક કઈ કે તમે આખું નેટવર્ક બ્લોક કર્યું એટલે એક આઉટડો આઈપી ઇન્ક્લુડ થયો, તો રાઉટરનો ખાલી આ જ આઈપી અહીંયા અંદર જવા માટે બ્લોક, બરાબર। બીજો, રાઉટર પાસે આ બાજુ બી તો આઈપી છે, તો આ આઈપી ના કોઈ લેવા દે નહીં। જો રાઉટર આ બાજુનું આઈપી યુઝ કરીને આ બાજુ અંદર જવાનું ટ્રાય કરે તો એને આવવા દેશે, તો એક તો એ રીતે આ તમારી મિસ્ટેક થઈ, બરાબર, કન્સેપ્ટમાં। બીજી કઈ મિસ્ટેક થઈ, તો જો કે તમે ખાલી આ નેટવર્ક બંધ કર્યું, આખું નેટવર્ક, તો એના લીધે આ આઈપી બી બ્લોક થઈ જશે, જે રાઉટરનો છે પોતાનો, કારણ કે આ નેટવર્કમાં તો બધું આવી ગયું 191.20.0.0, તમે જે નેટવર્ક આપ્યું જોઈ લો રાઉટરના કન્ફિગરેશનમાં, આ જે નેટવર્ક આપ્યું, બરાબર, તમે શું લખીને આપ્યું, હોસ્ટ લખીને આપ્યું। હોસ્ટ લખો એટલે શું થાય, સિંગલ આઈપી એડ્રેસ આવે, જ્યારે તમે લખેલું છે 0, તો 0 તો આવે જ નહીં, જ્યારે તમે કોઈ બી આઈપી એડ્રેસ લખો, હોસ્ટ લખો છો તો શું હોય, કોઈ આઈપી એડ્રેસ છે 1 2 3 4 પાછા આવશે, 0 તો શું છે, હંમેશા નેટવર્કનો છે। તો સૌથી પહેલું તમે લખ્યું છે નેટવર્કનો આઈપી અને લખ્યું છે અહીંયા હોસ્ટ। હવે સપોઝ કે તમે હોસ્ટ બી નથી લખ્યું, બરાબર,
સપોઝ નેટવર્ક લખ્યું હોત તો બી તમારી મિસ્ટેક કઈ, તમે તમને મિસ્ટેક કીધી કે આ રીતે આખું નેટવર્ક બ્લોક કરવાથી શું થશે, આ આઈપી બી બ્લોક થઈ જશે અને મારા રાઉટરનો પોતાનો જ આઈપી મારા અંદર નહીં આવી શકે. એટલે આ કમાન્ડમાં ઘણી બધી મિસ્ટેક છે. અપ્લાય કરવાની વાત તો પછી નહીં રહી, અપ્લાય કરશો ઇફેક્ટ કરશે કે નહીં કરી એની પહેલા તમે શું રૂલ્સ જ ખોટો બનાવ્યો છે. એટલે હવે જો તમને ડિટેલમાં કહું છું, એકચ્યુઅલમાં આ સાવ ડિટેલ સાવ બેઝિક તરીકે તમને કહું છું આજે, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો કે કયા કન્સેપ્ટમાં કયા સ્ટેપ બાય સ્ટેપ જવાનું જો તો એસએલ બનશે. તો જો સૌથી પહેલું તમે નક્કી કરી લો કે વિચ આઈપી એડ્રેસ ઓર એન્ટાયર નેટવર્ક આઈ નીડ ટુ બ્લોક. તો લિસ્ટ બનાવી લો. હવે ટાસ્ક શું હતો, તો કે ટાસ્ક આ રીતનો હતો. તમને ટાસ્ક લખી સિમ્પલ શું કે આઈએસપી કેન નોટ કનેક્ટ વિથ માય અથવા તો વિથ લોકલ નેટવર્ક પીસી, બરાબર. તો આઈએસપી ના જેટલા બી આઈપી છે લખી લો. આઈએસપી પાસે બે આઈપી છે, એક તો આ બાજુના નેટવર્કનો, એક આ બાજુના નેટવર્કનો. અહીં એરો રાખીને તમે જોશો તમને દેખાશે, તમે તો આપેલા જ છે, બરાબર. 191.10.1.2 આ નેટવર્કનો કયો છે, 10.1.2 આઈપી છે. તો એક તે મારે બ્લોક કરવો પડશે 191.10.1.2. બીજો આ બાજુનો આઈપી તો 191.20.111 191.20.1.1 આ બે આઈપી. હું કોઈ બી એક આખું નેટવર્ક નહીં કરું, કારણ કે આખું નેટવર્ક તો શું થશે, આખું નેટવર્ક તો બંને રાઉટરમાં એક એક આઈપી છે, બંને મારે બ્લોક નથી કરવાના. આ બાજુ બંને નેટવર્કમાં આઈપી છે, મારે ખાલી આઈએસપી બ્લોક કરવાનું. તો સિંગલ જ્યારે બી કોઈ ડિવાઇસને બ્લોક કરવાનું કોઈ એનો મતલબ શું કે એ નેટવર્કમાં જે આઈપી છે એ જ ખાલી બ્લોક કરવાનું, આખું નેટવર્ક નહીં. હા, હું એમ કહું કે આ લોકલ નેટવર્ક આ બાજુ ના જવું જોઈએ તો તમે આખું નેટવર્ક લખો. બાકી તમે શું લખવાનું, હંમેશા હોસ્ટ લખીને આઈપી લિસ્ટમાં, તો મારે આ બે આઈપી બ્લોક કરવા છે, બરાબર. એટલે ઓટોમેટિક તમે સમજો ભાઈ સિંગલ આઈપી છે, તમે જાતે નહીં લખી લો હોસ્ટ, આ વસ્તુ લખી લો ઓટોમેટિક હોસ્ટ, કારણ કે આ સિંગલ આઈપી છે, બરાબર. સપોઝ એક્ઝામ્પલ તરીકે કહું છું એક્સ્ટ્રા, સપોઝ તમારે આ નેટવર્ક બ્લોક કરવાનું હતું, કયું કે સપોઝ તમારે આ નેટવર્ક બ્લોક કરવાનું આવડવા એક્ઝામ્પલ તરીકે, કે સિંગલ આઈપી છે, બટ માન લો અહીંયા સ્વિચ છે, બરાબર. અથવા તો માન લો સમજી લો કે આ લોકો આખું નેટવર્ક 192.1 માન લો કે મારે આ નેટવર્ક શું છે બ્લોક કરવું છે, ઓકે. તો હું કઈ રીતે લખે, તો અહીં હું નેટવર્ક લખી દે, ખાલી લિસ્ટ જે એક સાઈડ પર કોરા કાગળમાં ગમે તેમ તમે સિમ્પલ શું બ્લેન્ક પેપરમાં કે તો નોટપેડ મારી તમે લિસ્ટ લખતા કે મારે આ નેટવર્ક બ્લોક કરવાનું. અને જ્યારે નેટવર્ક લખવાનું આવશે તો શું લખીશ, ત્યારે એન્ડમાં લખીશું 0. અરે યાર સોરી. તો એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર, કે સિંગલ આઈપી લખો તો આઈપીમાં પાછા કંઈક ને કંઈક હશે, અને કંઈક ને કંઈક હોય તો તમે એની લિસ્ટ બનાવી લો અને આગળ સિમ્પલ હોસ્ટ કીવર્ડ લગાડી લો. એટલે તમને જ્યારે કમાન્ડ આપવા જશો ત્યારે મિસ્ટેક નહીં થાય, ત્યાં તમને સાવ ઇઝી લાગશે. અને જો તમારે નેટવર્ક બંધ કરો તો નેટવર્ક હોય તો 0 લખો, અને જ્યારે તમને હોય તો નેટવર્કની આગળ તમને ખબર તો નેટવર્ક પહેલા કઈ નથી લખો, તો તમે પાછું શું લખી લો વાઇલ્ડ કાર્ડ માસ્ક 0.0.0.255. એટલે આ સુધી ઓટોમેટિક તમારી એક લિસ્ટ થઈ ગઈ એસીએલ બનાવવાની. આ તો એક્સ્ટ્રા છે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, બાકી આપણા ટાસ્કમાં આ થશે. હવે આ તમને ખબર પડી ગઈ કે સિંગલ આઈપી છે આ રીતે મારે બ્લોક કરવાનું, એટલે પહેલો સ્ટેપ ક્લિયર થઈ ગયો. શું આ પહેલો સ્ટેપ તમારો કે શું મારે બ્લોક કરવાનું છે. બીજું, હવે જો તમારે ડેસ્ટિનેશન કોઈ બી ના હોય, કારણ કે આપણો ટાસ્ક શું હતો લોકલ નેટવર્ક આખામાં, જો તમારે ડેસ્ટિનેશન ડિપેન્ડ હોય કે પર્ટિક્યુલર એક માટે કરવું છે બીજા માટે નથી કરવું, તો તમારે ડેસ્ટિનેશન બી લિસ્ટ બનાવવી પડશે ભાઈ કયા ડેસ્ટિનેશન મારે બ્લોક કરવાનું છે. બટ અહીંયા શું છે આખું નેટવર્ક જ બ્લોક કરવાનું છે, એટલે તમે સિમ્પલ સમજો તો તમારે ડેસ્ટિનેશન લખવાની જરૂર નથી, ઓનલી સોર્સ ડિપેન્ડ છે. એના ઉપર આપણે ખ્યાલ આવી ગયો કે આપણે શું કે આપણે સ્ટાન્ડર્ડ એસીએલ વાપરી શકશું. એ ખાસ ધ્યાન રાખજો જ્યારે કોઈએ બી ટાસ્ક કીધો હોય, મેં તમને પ્રેક્ટિસ કરવા આપ્યો હોય કે તમારી કંપનીમાં હોય કે પર્ટિક્યુલર એક આઈપી થી બીજા આઈપી સુધી અથવા તો પર્ટિક્યુલર આ એક આઈપી આ નેટવર્કમાં ના જવું જોઈએ, સોર્સ અને ડેસ્ટિનેશન બંને કીધા હોય તો તમારે એક્સટેન્ડેડ એસીએલ ચલાવવાની જરૂર છે, બાકી નહીં. અહીંયા તમે સ્ટાન્ડર્ડ એસીએલ ચલાવી દો, બરાબર. તો સ્ટાન્ડર્ડ એસીએલ તમને ખબર છે ઓનલી ડિપેન્ડ ઓન સોર્સ. તો હવે સોર્સ આપણે મળી ગયો, સોર્સ આવ્યો, તો હવે સિમ્પલ શું થયું અપ્લાય કરવાની વાત. તો અપ્લાય કરવા માટે તમને કીધું છે ટુ અપ્લાય કે બે વસ્તુ જે તમને મેં કીધું તો ક્યાંય તમને શીખવા નહીં મળે, તમારે લોજિકલ તમારે ચલાવવું પડશે. લોકેશન અને એમાં તમને તકલીફ આવશે જ તે, એન્ડ ડાયરેક્શન. તો નક્કી કરો ડાયરેક્શન શું તમારે શું કરવું છે. જોઈ લો કે તમારે આઈએસપી ને અહીંયા આવવાથી રોકવું છે. આ મેથડ તમને કદાચ લોંગ લાગશે, લેન્ધી લાગશે, બટ ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ પછી નહીં.
પછી ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં તમારું માઇન્ડ વિચારવા માંડશે કે ભાઈ મારે અહીં એસી લગાવવાની છે, અહીંથી બ્લોક થશે, અહીં મારે રોકવાનું છે, લોજિકલી બધું વિચારશે. અત્યારે તમને ડિટેલમાં ભણાવું છું, એક ખાલી 5 જ મિનિટનો ટોપિક છે, બધું તમને ડિટેલમાં સમજાવ કે તમારે કયા કયા સ્ટેપ ફોલો કરવાના છે. પછી પ્રેક્ટિસ થઈ જશે તો ઓટોમેટિક તમારું માઇન્ડ આ બેકગ્રાઉન્ડમાં સ્ટેપ કરી લેશે, તમારે સીધા અપ્લાય કરવાનો વારો આવશે. આટલું બધું તમે વિચારવું નહીં પડે, અત્યારે તમારે પ્રોસેસ મેથડમાં ઘૂસવું પડશે. તો તમે શું ડાયરેક્શન નક્કી કે ભાઈ શું કરવું છે કે મારે અહીંયાથી આ બાજુ આ રોકવું છે, મતલબ કે બહારથી કોઈને અંદર આવતા રોકવાનું છે. તો શું કરીશ? ઇન ડાયરેક્શન, બરાબર. બટ શું જો ખાસ ધ્યાન હું શું કહું છું, લોકેશન ડાયરેક્શન. કોઈ દિવસ એવું નથી કીધું કે ડાયરેક્શન અને લોકેશન, કારણ કે હંમેશા પહેલા લોકેશન આવશે, બરાબર. તો લોકેશનની વાત કરીએ તો જ્યારે મારે આ આઈએસપી ને અહીંયા આવવાથી રોકવું હોય તો વચ્ચે કોણ છે જેને રોકી શકે? તો કે આ મારું એજ રાઉટર, એટલે આ ટોપોલોજી તમારું રાઉટર 7 છે, બરાબર. તો શું આવશે? લોકેશન તમારી શું થઈ ગઈ કે લોકેશન થઈ ગઈ તમારી રાઉટર 7. આ ટોપોલોજી પ્રમાણે, બરાબર. આપણી ટોપોલોજી તમને જે ફોટો મોકલામાં જે બી હોય, અહીંયા જે રાઉટર 7 છે આવડું એ ઇન શોર્ટ લોકલ નેટવર્કનું એજ રાઉટર. બટ એની અંદર બી શું ડિટેલમાં જાઓ, એની અંદર બી ક્યાં? એની અંદર 2 પોર્ટ છે, એક આ બાજુ ને એક આ બાજુ. હવે જો તમે જે પોર્ટમાં લગાવશો એના આધારે તમારી ડાયરેક્શન નક્કી કરશે. આપણું મેઇન ટાર્ગેટ શું છે? આપણો મેઇન ટાર્ગેટ છે કે અહીંયાથી કોઈ વ્યક્તિ આ બાજુ ના આવવો જોઈએ, એટલે આ ડાયરેક્શન આમ થઈ અને આ ડાયરેક્શન આમ થઈ. તો જો શું થશે કે જ્યારે કોઈ બહારથી આવે છે આ પોઈન્ટ પર આવે છે તો પેકેટ આવી રહ્યું છે, અને જો આ પોઈન્ટ પર છે આ પોર્ટ પર તો પેકેટ જઈ રહ્યું છે. બીજી ભાષામાં કહું કે જો આ પોઈન્ટ પર છે તો પેકેટ બહારથી રાઉટરની અંદર આવી રહ્યું છે, અને આ પોઈન્ટની વાત કરું તો શું થશે? પેકેટ રાઉટરમાંથી બહાર નીકળશે. હવે ડિપેન્ડ ઓન યુ કે તમારે કઈ જગ્યાએ લગાવવો છે. સપોઝ મારે બહારથી જ કોઈ મારા રાઉટરમાં જ ના આવવા દેવું હોય, અંદર જવાની વાત તો દૂર નહીં રહી, કે મારા રાઉટરથી જ પાછું જશે, મારા રાઉટરની અંદર બી નાખવું છે, તો હું શું કરીશ? તો હું ફાસ્ટ ઇથરનેટ 1/0 માં શું કરીશ? ઇન ડાયરેક્શનમાં લગાવી દઈશ કે ભાઈ બહારથી કોઈ બી પેકેટ મારા રાઉટરમાં આવવું જ ના જોઈએ, કે જેનો કોઈનો બી આવો આઈપી એડ્રેસ હોય. કયા? આ બંને આવા આઈપી એડ્રેસ. તો એ બંને આઈપી એડ્રેસ જેના સોર્સમાં હોય એ બંને આઈપી એડ્રેસ મારા રાઉટરમાં જ ના આવવા જોઈએ. રાઉટરમાં આવશે તો અંદર જશે ને. અથવા બીજો ઓપ્શન શું છે? બંને સાચું છે. હું એવું નહીં કહું ગમે એક સાચું ને એક ખોટું. તો બીજો ઓપ્શન શું છે કે હું મારા નીચેના રાઉટર એટલે કે ફાસ્ટ ઇથરનેટ 0/0 માં લગાવું તો મારી ડાયરેક્શન થશે, તો મારી ડાયરેક્શન થશે આઉટ. હવે તમારે વિચારવાનું તમારે ક્યાં લગાવવું છે, કારણ કે આપણો મેઇન ટાર્ગેટ શું હતો? મેઇન ટાર્ગેટ તો આ આઈએસપી આ લોકલ નેટવર્ક સુધી ના પહોંચવું જોઈએ. એ આ બંને પોસિબિલિટીમાં ફોલો થશે. બટ મેં તમને કીધું કે એકોર્ડિંગ ટુ યુ, યોર કંપની, યોર એન્ટરપ્રાઇઝ, યોર ઓર્ગેનાઇઝેશન, એવું હોય કે બહારથી કોઈ પેકેટ જો આવા આઈપી એડ્રેસનું હોય તો મારા રાઉટરમાં જ ના આવવું જોઈએ, મારા રાઉટરમાં જ ના આવવું જોઈએ. તો શું? તો તમારે કમ્પલસરી આ ફોલો કરવું પડશે કે બહારથી કોઈ અંદર ના આવે. બટ તમારે એવું રાખવું ભાઈ મારે જોવું છે કે કોણ કોણ બહારથી મારા નેટવર્કમાં પિંગ કરવા આવે છે, બટ મારે અંદર પિંગ નથી કરવા દેવી, ખાલી મારે એનું ડિટેલ જોવી છે. તો હું શું કરીશ? તો બહારથી પેકેટ રાઉટર સુધી આવવા દઈશ, બટ રાઉટરમાંથી આ બાજુ બહાર નહીં જવા દઉં. તો એક કન્ડિશનમાં મારે આ પોર્ટ પર આઉટ દિશામાં લગાવવી પડશે, અને બંને જગ્યાએ અપ્લાય થશે. ખ્યાલ આવ્યો? તો હવે કમાન્ડ પર આવી જઈએ. કોઈ ડાઉટ હોય તો ફટાફટ મને આઈ લખી દો, સિમ્પલ મેસેજ, ખાલી આઈ ડાઉટ હોય તો. બાકી ગો લખી દો એટલે સિમ્પલ તમને કમાન્ડ પર આવી જાવ ફટાફટ. ઓકે. તો હવે જો જે પહેલો સ્ટેપ જે કીધો તો એના કમાન્ડ પર આવી જઈએ. આ સ્ટેપ તમારે ફોલો કરવા પડશે. ફર્સ્ટ ટાઈમમાં તમને અટપટું લાગશે તો એમ લાગશે સર 2 મિનિટની પ્રોસેસમાં 10 મિનિટ જતી રહી મારી. બટ મેં તમને કીધું એમ કે ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ ટોપિક તમારે કોઈ ક્લિયર થશે તો પછી ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં તમારું માઇન્ડ ભાગશે. જેમ કેમ તમને સ્ટાર્ટિંગમાં આપણે ભણો તો તમને ફર્સ્ટ ટાઈમ જ્યારે ભણ્યો છો રાઉટરમાં તો તમને ઇનેબલ ને કન્ફિગમાં જવામાં બી વાર લાગતી હતી, તો કયા મોડમાં શું કમાન્ડ ચાલે એમાં બી વાર લાગતી હતી. ઇન્ટરફેસમાં જવાનો અને આઈપી એડ્રેસ આપવાની વાત તો દૂર નહીં રહી. બટ હવે એ બધું તો ઓટોમેટિક થઈ જશે. ઓટોમેટિક તમારો હાથ ઓટોમેટિક ચાલવા માટે કમાન્ડ લખવાની ઇન્ટરફેસમાં ઘૂસી જાઓ તો એ બેકગ્રાઉન્ડ પછી ઓટોમેટિક તમારો માઇન્ડ હેબિચ્યુઅલ થઈ જશે. બટ ફર્સ્ટ ટાઈમ તમારા માઇન્ડને ક્લિયર પ્રોસેસ આપવી પડશે. જો તમે પહેલેથી જ તે ફટાફટ કરવામાં કન્ફ્યુઝ થયા તો તમારું માઇન્ડ કોઈ દિવસ એ ટોપિક એક્સેપ્ટ નહીં કરે, કોઈ દિવસ એ ટોપિક તમારા મગજમાં ઘૂસશે નહીં, અને એ ટોપિક જે સિમ્પલ હતો એ બી તમારે સમજવામાં વધારે ને વધારે વાર લાગશે, અથવા તો તમારા માઇન્ડને એવું લાગશે કે ટોપિક અઘરો છે, મારે નથી આવડતો, કે મારે વધારે પ્રેક્ટિસ કરવી પડશે. બટ એના કરતાં બેટર છે કે પહેલેથી થોડી પ્રોસેસ સ્લો રાખો, બટ ક્લિયર રાખો, શ્યોરિટી વાળી રાખો. તો પછી ઓટોમેટિક શ્યોરિટી વાળી પ્રોસેસ સ્પીડ ઓટોમેટિક આપી દેશે. પહેલા તમે હંમેશા ક્વોલિટી પર ફોકસ કરો તો મજા આવશે.
तो कमांड के आवशे कि एक्सेस डैश लिस्ट बराबर। હવે તમે નક્કી કર્યું ભાઈ સ્ટાન્ડર્ડ લગાવ તો તમે 1 થી 9 છે ગમે તે માન લો 50 નંબર લગાવો બરાબર। એક્સેસ ડેશ લિસ્ટ 50 પછી શું આવશે સિમ્પલ હોસ્ટ આવડું આ અને ફરીથી એક્સેસ ડેશ લિસ્ટ 50 ફરીથી હોસ્ટ 191.20.1.1 સિમ્પલ। તો જે બે વસ્તુ તમને કીધું હતું કે ભાઈ સિંગલ આઈપી છે તમે હોસ્ટ લખવાનું તો જો કમાન્ડ કેટલા ઈઝી થઈ ગયા કે જે તમારે એસીએલ બનાવ્યું હોય એની જોડે અટેચ કરી દો સોરી પરમિટ કે ડી9 આવશે એક્સેલ લિસ્ટ 50 ડી9 હોસ્ટ ડી9 તો બ્લોક કરવા માટે બનાવશે એટલે અને છેલ્લે શું આવશે એક્સેસ ડેશ લિસ્ટ 50 પરમિટ એની સિમ્પલ। એટલે મેં તમને કીધું જ્યારે તમે શું સૌથી પહેલો સ્ટેપ તમારો પહેલો સ્ટેપ જેટલો ક્લિયર હશે એટલા તમારા કમાન્ડ ક્લિયર હશે અને બીજો સ્ટેપ જેટલો ક્લિયર હશે લોકેશન ડાયરેક્શન હોય એટલે તમારા સિક્યોરિટી ક્લિયર થશે। હવે એન્ટાયર પ્રોસેસ કેટલી થઈ બરાબર આટલી વસ્તુ કે એક આ તમારા કમાન્ડ છે અપ્લાય કરવા માટે ને ફાઇનલ પ્રોસેસ તો ફાઇનલ કમાન્ડ તો આટલા કમાન્ડ અપ્લાય કરવા માટે કરવો પડશે અને પછી આની વસ્તુ માટે આના આધારે શું આવશે તો કે ઇન્ટરફેસમાં જાઓ જે તમારે લખવું માન લો કે મેં કીધું મારે પૂરેપૂરી સિક્યુરિટી રાખવીશ કોઈને અંદર જ ન થવા દેવું તો હું મારા આ પોઈન્ટ પર લગાવી દઈશ ઇન ડાયરેક્શનમાં ફાસ્ટ ઇથરનેટ 1/0 માં તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 અને ત્યાં શું લખીશ આઈપી એક્સેસ ડેશ ગ્રુપ આવશે કારણ કે શું એસીએલ ઘણી બધી છે તેના આખું ગ્રુપ એક્સેસ ડેશ ગ્રુપ 50 અને ઇન પછી એક્ઝિટ સિમ્પલ આટલી વસ્તુ છે તો આ વસ્તુ મને કરવાની તો સૌથી પહેલા તો શું કરું જે જૂની વસ્તુ છે હું રિમૂવ કરી દઉં સૌથી પહેલા તમે શું રૂલ્સ બનાવવામાં તકલીફ કરી હતી એક તો હોસ્ટ લખ્યું ને પછી પાછું નેટવર્કમાં લખ્યું IP0 તો એ વખતે તો કોઈ દિવસ મેચ જ નહીં થાય એટલે કન્ફિગમાં જાઓ પેલા ઇનેબલ પછી કન્ફિગર ટર્મિનલ અહીં શું લખવાનું સિમ્પલ નો એક્સેસ ડેશ લિસ્ટ નંબર કયા નંબરની એક્સેસ લિસ્ટ બનાવી હતી આપણે 10 નંબર આઈ થિંક હા 10 નંબરની તો સિમ્પલ લખી દો નો એક્સેસ લિસ્ટ 10 તો એક્સેસ લિસ્ટ જતી રહેશે પછી ઇન્ટરફેસમાં જાઓ કયા ઇન્ટરફેસમાં તમે અપ્લાય કરેલું હતું તો ઉપર જોઈ લો ઇન્ટરફેસ તમે અપ્લાય કરેલું છે 0/0 માં આઉટ તો એ પણ ચાલશે કોઈ વાંધો નહીં મેં તમને કીધું એમ જોઈ લો કે ઇન કે આઉટ નું છે મેં તમને સમજાવ્યું હતું કે તમે 0/0 માં આઉટ લખો તો બી ચાલશે બરાબર એટલે આ કમાન્ડ કેવો છે ઓર થઈ જશે ઓપ્શનમાં આ વસ્તુ આટલી જે વસ્તુ છે એના કમ્પેરમાં શું આવશે ઓર તમે શું કરો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 માં જાઓ અને ત્યાં તમે લખો આઈપી એક્સેસ ડેશ ગ્રુપ અને 50 આઉટ તો બી ચાલશે એનો કોઈ ફરક નહીં પડે તો આ બંને વસ્તુ શું છે સેમ જ થશે તો ઓલરેડી તમે આ વસ્તુ કરેલી છે તો એવું કાઢીશ નહીં મેં ખાલી શું કર્યું રૂલ્સ જે બનાવ્યા હતા એસીએલ ના એ કાઢ્યા બરાબર ખાસ ધ્યાન રાખો જોઈ લો કે મેં શું કર્યું છે મેં ખાલી એસીએલ રિમૂવ કરી ઇન્ટરફેસમાં મેં કંઈ નથી કર્યું ઇન્ટરફેસમાં હું એમ નામ રાખું છું કારણ કે એ ઓલરેડી તમે અપ્લાય કરેલું છે જે અપ્લાય કરેલું એ સાચું જ છે બરાબર જે અપ્લાય કરેલું એ સાચું જ છે તો ખાલી શું કરીશ એક્સેસ લિસ્ટ બનાવીશ બરાબર તો ઇન્ટરફેસ બટ મારે તો 10 નંબરની બનાવવી પડશે બરાબર તો મારે 10 નંબરની બનાવવી પડશે તો જ્યાં જ્યાં 50 છે સિમ્પલ હું 10 કરી દઉં ઓકે તો આપણા કમાન્ડ વાળી એક્સેસ લિસ્ટ 50 ની 10 નંબર એનો કોઈ ફરક નહીં પડે તમને બી ખબર છે બરાબર તો હવે શું એક્સેસ ડેશ લિસ્ટ 10 જે લખ્યું તે શું ડી9 એક તો હોસ્ટ લખો 191 જે તો એ .10.1.2 અને એક્સેસ ડિસ લિસ્ટ 20.1.1 જોઈ લો અને એક્સેસ ઓલરેડી અપ્લાય જ છે મારે કંઈ કરવું નહીં પડે એક્ઝિટ થાવ અને ખાલી ચેક કરી લો બરાબર ખાલી જો તમારે એક્સેસ લિસ્ટ ચેક કર્યું તો દર વખતે તમારે શો રનિંગ કરીને આખું લાંબુ ચેક કરવાનું જરૂર એના માટે તમે કમાન્ડ આ રીતે ચલાવી શકો છો શો આઈપી એક્સેસ ડેશ લિસ્ટ બરાબર અને પછી નંબર આપી દો 10 કે 20 જે તમે બનાવ્યું હોય તો 10 તો તમને રૂલ્સ બતાવશે સીધા શું ડી9 અચ્છા ઓનલી ડી9 છે તો પરમિટ લખવાનું આપણે ભૂલી ગયા જો રીવેરીફાઈ કરવું આટલું સારું મિસ્ટેક બધાથી થશે બટ તમે કેટલો જલ્દી પ્રોબ્લેમ ચેક કરો છો
એ સમજવાનું. એટલે હંમેશા ઓનલી કમાન્ડ ચલાવીને એમના ઓવર કોન્ફિડન્સ સાથે ડાયરેક્ટ ચેક કરવાનું એવું નહીં કરવાનું. એવરી ટાઈમ રીવેરીફાઈ કરી લેવાનું. તો એક્સેસ ડેશ લિસ્ટ 10 પરમિટ એની, બરાબર. ફરીથી બહાર આવી જાવ અને જો શો આઈપી એક્સેસ લિસ્ટ 10 નંબર, તો તમને જો બતાવશે, ખાલી કમાન્ડ બતાવશે ભાઈ આ બધું બ્લોક કરે ને આટલું ચાલુ કરેલું, તો તમે આ રીતે જોઈ શકો. બટ તમે સમજી શકો તો આગળ શું તમે જે કમાન્ડ ચલે એમાં આગળ ખાલી એક્સેસ લિસ્ટ નું 10 છે એ નહીં આવે, કારણ કે એ બધું શું ઓલરેડી અહીંયા આપણે લખી દીધું ભાઈ મારે આની લિસ્ટ જોવી છે. અને જો તમે બધું જોવું હોય તો તમે નંબર ના લખો, ખાલી શું આટલું લખો શો આઈપી એક્સેસ લિસ્ટ, તો તમને બધું બતાવશે આ રીતે. અને અહીંયા તમે કન્ફ્યુઝ થશો કે આ 10 20 30 શું છે, કારણ કે તમે તો ખાલી 10 નંબર ની આપેલી, તો એક બેકગ્રાઉન્ડમાં શું આ સિક્વન્સ નંબર રાખે છે. અહીં કન્ફ્યુઝન ના થાય એના માટે આ રીતે જોવાનું નથી કરતો. હંમેશા શું કરો કે આ કમાન્ડની પાછળ તમે જે એસીએલ નો નંબર આપ્યો લગાવીને રન કરો, તો તમને ઓનલી કમાન્ડ દેખાશે, તો કન્ફ્યુઝન નહીં થાય. તમને ખબર પડી ગઈ. હવે તમે જાઓ આઈએસપી ના રાઉટર માં પિંગ કરવાની ટ્રાય કરો. પિંગ કમ્પ્યુટર નો આઈપી 192 2.1 છે, 100 ને 101 છે, બરાબર. તો 192.168.2.100. તો જો શું આવ્યું, યુ આવ્યું. યુ મતલબ શું, અનરીચેબલ, મતલબ કે જવાનો રસ્તો નથી, મળતો જ નથી. એવું નહીં કે ભાઈ રિક્વેસ્ટ ટાઈમ આઉટ. શું આવ્યું, મતલબ એસીએલ ક્યાંક ને ક્યાંક બ્લોક કરે છે, બરાબર. એ જ રીતે તમે જો સિમ્પલ પિંગ કરો કોને 192.168.2.101 તો બી નહીં જવા દે, યુ જ આવ્યું, બરાબર. અહીંથી બંધ. એ જ રીતે હવે તમે જો ધ્યાન રાખજો, મેં તમને શું કીધું કે તમે આઉટ ડાયરેક્શન લગે, આપણું જે હતું અત્યાર સુધીનું એ પ્રમાણે તમે શું કીધું, તમે જે ઓલરેડી આઉટ ડાયરેક્શન લગાવી હતી કે અહીંયાથી બહાર જે નીચે જવું હોય તો નહીં જવા દે. બટ મેં તમને કીધું કે અહીંયાથી સિમ્પલ રાઉટરની અંદર તો આવી શકશે. એટલે જ્યારે હું પિંગ કરો છે આ રાઉટરથી કોને, આને, આ નેટવર્કને, આ પોઈન્ટને, તો પિંગ થશે. ચેક કરવું જોઈ લો. હું એ રાઉટરનું નેટવર્ક શું છે 191.20. હા 20.1.2. તેને હું પિંગ કરું, પિંગ 191.20.1.2. જો તો પિંગ થાય છે, ખ્યાલ આવ્યો. તો રાઉટરની અંદર તો જઈ શકશે. હવે સપોઝ કે મેં જો એસીએલ અહીંયા જ લગાડી દીધો આ જગ્યાએ જ ઇનડાયરેક્શનમાં, તો આ રાઉટરને બી પિંગ ના કરી શકે, તો આખું બ્લોક. નીચે જવાની વાત તો દૂર નહીં રહી, બટ તમે જે નીચેના પોર્ટમાં લગાવી છે આઉટ ડાયરેક્શનમાં, એનો મતલબ શું કે ખાલી ઇન તો થશે કે અહીંયાથી ચાલુ કરીને આ રાઉટર સુધી તો આવી શકશે, બટ અહીંથી બહાર મેં તમને કીધું અહીંયા નહીં જાય. ખ્યાલ આવી ગયો. કોઈ ડાઉટ હોય તો માઇક ચાલુ કરીને બોલો, બીજું કંઈ સમજ હોય, બીજું કંઈ કન્ફ્યુઝન તો મને માઇક ચાલુ કરીને ફટાફટ બોલો. ઓકે સર, હવે ખબર પડી ગઈ. ખબર પડી ગઈ. તો બીજો જેનો ટાસ્ક આવી જશે, હવે આજ ટોપિકમાં બીજો ટાસ્ક હતો ને આ ટોપિક એ ખ્યાલ આવી જશે. એ સમજાવું એક્સટેન્ડેડ એસીએલ નો. ઓકે, તો ઓકે ડન. તો અત્યારે આપણે આટલું જ રાખીએ, કારણ કે બીજો કોઈ કેન્ડિડેટ આપણે છે નહીં ઓનલાઈન, જે મેસેજ મેં તમને કર્યા રીતે, બરાબર. તમને બીજા ટાસ્ક મોકલી તો તમે પ્રેક્ટિસ કરો. ઓકે ઓકે ચાલો.